પેજ નંબર શું છે? પેજ નંબર 167. 117 167. 167. અચ્છા. આગળમાં છે ભગવાન કેવડી લોકાલોકને જાણે છે એમ નથી, એમ અહીં કહે છે. હા, એ તો લોકાલોકને જાણે છે એમ નથી નહીં. લોકાલોકને નથી જાણતા. આખી દુનિયા કે છે, આખી દુનિયા કે છે કેવડી લોકાલોકને જાણે ભૂત ભવિષ્ય વર્તમાન અભિપેક પ્રતિષેધ સહિત. આ કે છે કે એમ નથી. કોને કહ્યું? એમ અહીં કહી છે. કોને કહ્યું? આ ઘણા જીવોને સમ્યક માહિતી થશે. લખી રાખે. બરાબર. એ ઘણા વિરોધ ખૂબ કરશે. ચંડોને ચડાવશે એકવાર તો આને લખી રાખજો. હા, ચડાવે તો એનો ધંધો છે ને. વ્યવહારના પક્ષવાળા બીજું શું કરે બિચારા? આનો શિબિરમાં વેચાણમાં નહીં રાખવું? હે? જયપુર શિબિરમાં વેચાણમાં વેચાણમાં? રાખી હોત તો ઘણા લોકોનો લાભ થાય. ત્યાં જયપુરમાં હિન્દી આપણે ભાષી એનો આઘાત પ્રત્યાઘાત સિવાય આપણે સામેથી વેચવા ન જવું. આપણે એમ કહીએ કે અમારા પુસ્તક રાખો વેચવા માટે, સમજી ગયા? એમાં પ્રત્યે ન કહેવાય. પેલા એને એક બે પુસ્તક મોકલીને એનો અભિપ્રાય માંગ્યો હોત ને પછી આપણે કહ્યું હોત તો થાય. પણ આની કાંઈ જરૂર નથી. એવી ડિમાન્ડ નીકળશે 5000 કોપી ઓછી થશે. 6 મહિના લાગશે પ્રચાર થતા, 6 મહિના લાગશે. બધે પેલા એ વાંચીએ ત્યારે તો અમૃત છે. અમૃત ગંભીર ઘટાઘટિયા આવેલું છે. એવડી ભગવાન લોકાલો જાણે છે. કોણે કર્યું? એમ તો છે તો નહીં. બાકી વ્યવહારના શાસ્ત્રો હજારો લાખો છે. એમાં એમ જ આવે કે એવડી લોકાલો. ત્યારે કોઈ કહે છે, વાંચો, ક્યાંથી લે છે? જેમ દર્પણના 147 છે ને? હા, જેમ દર્પણના જુઓ દર્પણના દૃષ્ટાંત. ના 147 નહીં 167. 167 છે ને? હે? 167 છે? હાજી. ઓહો, 167 નીકળ્યો હતો. હા. બરાબર, બોલો. જુઓ દર્પણના દૃષ્ટાંત. હા, જો દર્પણના દ્રષ્ટાંતે આ વાત સમજી. જુઓ દર્પણના દૃષ્ટાંતે આ વાત સમજી. જેમ દર્પણની સામે કોલસા, અગ્નિ વગેરે મૂકેલા હોય તે દર્પણમાં દેખાય છે, પણ એ દર્પણથી જુદી ચીજ છે ને. દર્પણમાં તો તે પદાર્થોની ઝલક દેખાય છે, પણ શું કોલસા ને અગ્નિ વગેરે દર્પણમાં છે? દર્પણમાં તો દર્પણની સ્વચ્છતાનું અસ્તિત્વ છે. જો અગ્નિ વગેરે તેમાં બેઠા હોય તો દર્પણ અગ્નિમય થઈ જાય. તેને હાથ અડકાડે હાથ બળી જાય, પણ એમ છે નહીં. દર્પણની સ્વચ્છતાના પરિણામે પોતે જ પોતાથી પરિણમ્યું છે. કોલસા કે અગ્નિનું તેમાં કંઈ જ નથી. સમજાણું કઈ? આ શું કીધું? લ્યો ફરીથી. એક બાજુ દર્પણ છે અને તેની સામે એક બાજુ અગ્નિ ને બરફ છે. અગ્નિમાં લબક ઝબક થાય છે ને બરફમાં પીગળતો જાય છે.
તે સમયે દર્પણમાં પણ બસ એવું જ દેખાય છે. તો શું દર્પણમાં અગ્નિ કે બરફ છે? ના. અગ્નિ અને બરફનું હોવું તો બહાર પોતપોતામાં છે. દર્પણમાં તેમનું હોવાપણું નથી. દર્પણમાં તેઓ પેઠા નથી. દર્પણમાં તો દર્પણની તે રૂપ સ્વચ્છ દશા થઈ છે તે છે. અને અગ્નિ અને બરફ સંબંધી દર્પણની સ્વચ્છતાની દશા તે દર્પણનું પોતાનું પરિણમન છે. અગ્નિ ને બરફનું તેમાં કાંઈ જ નથી. અગ્નિ અને બરફે એમાં કાંઈ જ કર્યું નથી. એ તો જુદા પદાર્થો છે. તેમ ભગવાન આત્મા સ્વચ્છ ચૈતન્ય દર્પણ છે. તેના જ્ઞાનમાં જ્ઞેયોના આકારની ઝલક આવતા જ્ઞાન જ્ઞેયાકાર દેખાય છે. સામે જેવા જ્ઞેયો છે તે જ પ્રકારની વિશેષતા રૂપે પોતાની જ્ઞાનની દશા થતા જાણે કે જ્ઞાન જ્ઞેયાકાર થઈ ગયું હોય તેમ દેખાય છે. પરંતુ જ્ઞાન જ્ઞેયાકાર થયું જ નથી, જ્ઞાનાકાર છે. જ્ઞાન જ્ઞાનાકાર થયું એ ભ્રાંતિ છે, જેને દેખાય. જ્ઞાનાકાર દેખાતો નથી. જ્ઞાનાકાર જ્ઞાનનો અનુભવ થઈ ગયો અને જ્ઞેયના સંબંધવાળું જ્ઞાન જોઈએ છે. નૈમિતિક જ્ઞાન જોઈએ છે, સ્વાભાવિક નથી દેખાતું. જ્ઞાનની પર્યાય તો એક જ છે. જ્ઞેય સાપેક્ષિત દેખો તો એ જ્ઞેયાકાર દેખાય. જે જોવાનો ફેર છે. જેમ સ્ફટિક મણી ની સામે લાલ ફૂલ છે, બે જોનારા છે. એમ એક જ્ઞાની છે ને એક અજ્ઞાની છે. જ્ઞેયોનો પ્રતિભાસ તો બેના જ્ઞાનમાં થાય છે. એકને જ્ઞેયાકાર થયું લાગે છે જ્ઞાન, અને બીજાને જ્ઞાનાકાર રહ્યું લાગે છે. જ્ઞાનાકાર રહ્યું લાગે છે, ઓલાને થયું લાગે છે. જ્ઞાનાકાર તો વધુ થયું ને પછી આમ રહ્યું એમ નથી, રહ્યું લાગે છે. થયું જ નથી એમ જ્ઞેયાકાર. એમ મેં જવાબ દીધો. જ્ઞાનાકાર જ રહ્યું છે. જ્ઞાનાકાર રહ્યું એમ કહ્યું. ઓલો કે છે જ્ઞેયાકાર થયું છે. એકની સ્વભાવ પ્રદૃષ્ટિ છે, એકની નિમિત્ત જ્ઞેય પ્રદૃષ્ટિ છે. બરાબર. ઓહો, વાહ. માર્મિક વાત કરી દીધી સાહેબ. આ છે ને આ પુસ્તક કોઈ અલૌકિક જ છે. પછી અલૌકિક એટલે લૌકિક, લોકોતર છે આ. અને આ સ્પષ્ટીકરણ એ લોકોતર છે. ગુરુદેવ વર્ષો પછી 40 વર્ષના અનુભવ પછીની વાત આવી છે. જ્ઞાનીને જ્ઞેયાકાર થયું છે એમ ભાસે છે, જ્ઞાનીને જ્ઞાનાકાર રહ્યું છે એમ ભાસે છે. સ્વભાવ પર દ્રષ્ટિએ उसको જ્ઞાનાકાર રહ્યું છે એમ ભાસે છે, અને જે નિમિત્ત ઉપર દ્રષ્ટિ છે એને જ્ઞેયાકાર થયું છે એમ ભાસે છે. મને તો જ્ઞાનાકાર જ રહ્યું છે. જ્ઞેયાકાર થયું ને પછી જ્ઞેયાકાર ગયું ને જ્ઞાનાકાર થયું એમ નથી. હા, इसका जरा स्पष्टीकरण એકલા સ્વભાવ પર દ્રષ્ટિ પડી છે ને. એને એ સ્વભાવથી જુએ છે ને જ્ઞાનને, તો જ્ઞાનાકાર જ રહ્યું છે. જ્ઞેયાકાર થયું એવી જે ભ્રાંતિ હતી એ તો ભ્રાંતિ હતી ને, થયું નહોતું. નહીં, થયું નહોતું. જો થયું હોય અને જો એમ જાણતો હોય ને માનતો હોય તો મિથ્યા જ્ઞાન ન કહેવાય. અચ્છા, લે ક્યાકાર થયું હોય
અને જ્ઞાનાકાર થઈ ગયું છે માનતો હોય તો અજ્ઞાની ન કહેવાય. બરાબર. છે જ્ઞાનાકાર ને પાસે છે જ્ઞાકાર. એમ કે છે જ્ઞાકાર થયું જ નથી એમ કે છે. ઉપયોગમાં જો આત્મા ન જણાયો હોય ભૂતકાળમાં હા. તો જ્ઞાકાર થઈ ગયો હોત. અચ્છા. પણ ઉપયોગમાં તો ઉપયોગ જણાય જ કરે છે ફંક્શન. એટલે જ્ઞાનાકાર જ રહ્યું છે. પોતાને ભૂતકાળમાં ભ્રાંતિ હતી, ભ્રાંતિ નીકળી ગઈ એટલે રહ્યું છે ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણેય આવી ગયા. રહ્યું છે. પ્રતિક્રમણ થઈ ગયું ભૂતકાળ, મારી ભૂલ હતી. શુદ્ધનું આજે ભાન થાય તો ભૂતકાળમાં શુદ્ધ હતો એમાં એવું કે નહીં અટાણે. શુદ્ધનું ભાન થાય છે, શુદ્ધ થતું નથી. આત્મા શુદ્ધ ન થાય. આત્મા શુદ્ધ છે એવું ભાન થયું તો ત્રણેયકાર શુદ્ધ છું એવું ભાન થાય છે. પેલા અશુદ્ધ હતો અને શુદ્ધ થયો એવું એને નથી. અશુદ્ધની તો ભ્રાંતિ હતી, ટળી ગયા છે એમ કે છે. બરાબર. ભ્રાંતિ હતી ને ટળી ગઈ. બરાબર. ત્રિકાળી દ્રવ્ય તો ત્રણેયકાર શુદ્ધ જ હતું. પણ રાગ ઉપર દ્રષ્ટિ હતી ને એટલે હું અશુદ્ધ થયો હતો પૂર્વે. એમ ભ્રાંતિ થતી. ભ્રાંતિ પણ એ પર્યાય દ્રષ્ટિથી લાગતું હતું. દ્રવ્ય દ્રષ્ટિથી તો શુદ્ધ જ હતું. ત્રણેયકાર શુદ્ધ છે. બરાબર. એમ ત્રણેયકાલ જ્ઞાન આત્મા જણાય છે. જ્ઞાનાકારી એક જ્ઞાકાર હોય નહીં. હોય નહીં તે એ ભાઈ તો. આત્મા જ જણાય છે એમાં તન્મય થઈને એટલે જ્ઞાનાકાર જ રહ્યો છે. રહ્યું છે જ્ઞાનાકાર. રહ્યો છે જ્ઞાનાકાર અને થયું છે જ્ઞાકાર એમ ભાષે છે. હાસે છે. એટલે જ્ઞેય ઉપલક્ષ છે, એટલે પરજ્ઞેય ઉપલક્ષ છે. એટલે સ્વભાવને તિરોભાવ કરીને જોવે છે ને સ્વભાવને પ્રભાવ કરીને. એટલે જ્ઞાકાર પાસે છે. એ જ્ઞાકારને ગૌણ કરે ને સામાન્ય આવિર્ભાવ કરે, સ્વભાવ તરફ જાય. અરે હું તો જ્ઞાનાકાર રહ્યો છું. જ્ઞાનાકાર એટલે કે મને તો ત્રણેયકાળ નાયક જાણનાર જ જણાય છે. જાણનારો ભૂતકાળમાં જણાતો તો અત્યારે જણાય છે અને ભવિષ્યમાં ઈ જણાશે. બીજું નહીં જણાય મને. અપૂર્વ આવશે, અપૂર્વ વાત. ધીમે ધીમે અપૂર્વ બહાર આવવાની છે. ગુરુદેવ કહે છે કે જ્ઞાકાર થયું નથી એમ કહ્યું ને, જ્ઞાકાર થયું જ નથી. એમ કહે છે ઈ. હા, હા, હા. થયું ની ભ્રાંતિ હતી કે થયું તું? નહીં, ભ્રાંતિ હતી. હા. હું રાગી છું એમ તે રાગી થઈ ગયો છે નહીં, કે ભ્રાંતિ છે? ભ્રાંતિ. ફટીકમણી લાલ પાસે છે તો લાલ થયું છે? નહીં. ત્રિકાળી દ્રવ્ય એવું ને એવું છે. બસ ત્રિકાળી દ્રવ્યના છે. આ પર્યાયમાં ફેરફાર થાય છે એની વાત નથી. જ્ઞાનીને પણ બાળગોપાળ સૌને ભગવાન આત્મા જણાય છે. એટલે જ્ઞાનાકાર પણ ગયું નથી. જ્ઞાનાકાર પણ ગયું નથી. ગયું નથી. અને આ થયું નથી. આ થયું નથી. થયું ની ભ્રાંતિ છે. હા, હા, હા. મને પર જણાય છે ભ્રાંતિ છે. પર જણાય છે ભ્રાંતિ છે. વ્યવહાર નથી, ભ્રાંતિ છે. પરને જાણું છું ને પર જણાય છે ભ્રાંતિ છે. બે ભ્રાંતિ છે. એમ છે નહીં. પોતે પોતાને જાણે છે ને પોતે પોતે જણાય કરે છે. આ તો અનાદિ સ્થિતિ છે ને. આ તો સ્થિતિ છે. હું બંને જાણું છું કેટલો મોટો પાપ છે. આખો વસ્તુ સુવા દ્રવભૂત થઈ જાય છે. દેખાતું નથી. હોવા છતાં એને દેખાતું નથી.